બિજરાજદાને જે આ કૃત્ય કર્યું, એક સોનબાઈના મંદિરમાં સમાધાન થયા પછી માં હોનબાઈની પણ ગરિમા આ લોકોએ સાચવી નથી. એમાં ખાસ તો બિજરાજદાનનો આ વખતે વાંક છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સોશિયલ મીડિયામાં દેવાયત ખવડ અને બ્રિજદાન ગઢવી વચ્ચે વિરોધ ચાલતો છે. ત્યારે મિત્રો, જીતુદાન ગઢવીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તમે વિડીયોમાં બન્યા રહેજો, હમણાં તમને આખો વિડીયો બતાવું છું. મિત્રો, સોશિયલ મીડિયામાં દરરોજ નવા ને નવા વિરોધ ચાલતા જ હોય છે. ત્યારે મિત્રો, આ વખતે દેવાયત ખવડ અને બ્રિજદાન ગઢવી વચ્ચે ફરી એકવાર વિવાદ શરૂ થયો છે. મિત્રો, જીતુદાન ગઢવીનું કહેવું છે કે માં સોનબાઈના મંદિરમાં તેઓ બંને સમાધાન કર્યા પછી પણ આ વિવાદ ફરીથી ઉકેલ્યો છે અને આ વખતે વાંક બ્રિજદાન ગઢવીનો છે. મિત્રો, તમને કોનો વાંક છે જો તમને ખબર હોય તો કોમેન્ટ કરી જણાવજો. મિત્રો આવો આપણે આખો વિડીયો જોઈ લઈએ. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દીજો. આવા ને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી પણ ગરિમા આ લોકોએ સાચવી નથી. એમાં ખાસ તો બિજરાજદાનનો આ વખતે વાંક છે. બિજરાજદાન જે બોલ્યા એને અમે ચારણ સમાજ વખોડી કાઢીએ છીએ.